અંકલેશ્વરના અંદાડા ગામની સીમમાં કોપર ચોરોએ ચાલુ વીજ ટ્રાન્સફોર્મર તોડી પાડી તેમાંથી ઓઇલ ઢોળી નાખી અંદરથી કોપર કોઇલની ચોરીનો પ્રયાસ કરી નુકસાન કરતા બે ઇસમોની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે સર્વે નંબર 252માં અંકલેશ્વરથી ભરૂચ જતા રોડ પર વાઘડિયા ભરતભાઈને વીજ કંપની દ્વારા આપેલ હંગામી વીજ મીટર માટે વીજ ટ્રાન્સફોર્મર મૂકવામાં આવ્યું હતું, જેને રાત્રિના અરસામાં કોપર ચોરે નિશાન બનાવી ચાલુ લાઇન પરથી ટ્રાન્સફોર્મર તોડી પાડ્યું હતું અને તેનો સ્ટડ તોડી નાખી અંદરથી ઓઇલ ઢોળી નાખ્યું હતું અને કોપર કોઇલ અંદરથી કાઢી તેની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, જે અંગે વીજ નિગમની ગડખોલ કચેરી ખાતે જાણ કરવામાં આવતા ગડખોલ પેટા વિભાગીય કચેરીના વિશાલ અકબરીએ સ્થળ તપાસ કરી આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 34,800 રૂપિયાની કોપર કોઇલ ચોરીના પ્રયાસ અને નુકસાનનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। દરમિયાન બી ડિવિઝન પોલીસે મળેલ માહિતીના આધારે હાલ અંદાડાની નવી વસાહતમાં રહેતા અને મૂળ ખેડા જિલ્લાના મહેમદાબાદના કેતન પૂજા પ્રજાપતિ તેમજ અંદાડાની મારુતિનગરમાં રહેતા અને મૂળ વાગરા તાલુકાના પહાજ ગામના સંજય રામસંગ ઓડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।